મારું નામ છે કવ્યા ગીતલ। હું તમને સ્વચ્છતાનું મહત્વ સમજાવીશ। સ્વચ્છતા ત્યાં પ્રભુતા, આ સૂત્ર ગાંધીજીએ આપ્યું છે। ગાંધીજી કહેતા જ્યાં સ્વચ્છતા ત્યાં તંદુરસ્તી। આપણા જીવનમાં સ્વચ્છતાનું ખૂબ જ મહત્વ છે। આરોગ્યની જાળવણી માટે આપણે આજુબાજુ સ્વચ્છતા રાખવી તે આપણી નૈતિક ફરજ છે। આપણે માત્ર ઘર આંગણું જ નહીં, આપણે બધા સ્થળ પર સ્વચ્છતા રાખવી તે આપણું નૈતિક ફરજ છે। જ્યાં સ્વચ્છતા ત્યાં પવિત્રતા, જ્યાં સ્વચ્છતા ત્યાં સુંદરતા। આ એટલે કે જ્યાં સ્વચ્છતા હોય ત્યાં પ્રભુનો વાસ હોય છે એવું માનવામાં આવતું। ગાંધીજીના જીવનમાં પણ સ્વચ્છતાનું ખૂબ જ મહત્વ હતું। ગાંધીજી આશ્રમવાસીઓને પણ સ્વચ્છતાનું મહત્વ સમજાવતા। એટલે આશ્રમવાસીઓ સવારમાં વહેલા ઉઠી સમૂહ સફાઈ કરતા, તેમાં ગાંધીજી પણ જોડાતા। આપણે આપણી આજુબાજુ સ્વચ્છતા રાખવી જોઈએ। જો સ્વચ્છતા ન રાખવી તો આપણને કેટલીક બીમારીઓ થાય છે। આપણને થાય પણ આપણે આજુબાજુ રહેલા લોકોને પણ થાય છે। એટલે આપણે કચરો કચરા પેટીમાં જ નાખવો જોઈએ।